नमस्कार। भारतना राष्ट्रीय अभिवादन ए कोरोना वायरस है एना आंतरराष्ट्रीय अभिवादन में परिवर्तन थयुं छे। एक व्यक्ति, एक विचार, एक प्रसंग, एक पुस्तक, एक घटना, एक दुर्घटना ये जीवन में टर्निंग पॉइंट होय छे। कोरोना वायरस एने समस्त विश्व पर एवी असर करी कि अनेक क्षेत्रनी अंदर टर्निंग पॉइंट आव्या। जीवननी व्याख्याओ आ कोरोना वायरसे परिवर्तन करी छे। अમને દરેક દિશાએથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ ઋગ્વેદના સુંદર સદવિચારથી આપણા કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીએ। હું જાગા છે કે આ વિષયના સંદર્ભમાં મારી જે શૈક્ષણિક લાયકાત છે કે મારો વિષય સામાજિક વિજ્ઞાન છે। આ વિજ્ઞાનના સંદર્ભમાં મારો જે પરિચય છે કે મેં 3 વિષયની અંદર ગ્રેજ્યુએશન કર્યું છે। અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસ। એની ઉપર માસ્ટર ડિગ્રી મેળવી છે જેમાં મારો વિષય એ અર્થશાસ્ત્ર હતો। એ પછી બીએડ કર્યું જેની અંદર મારો વિષય ઇતિહાસ અને ભૂગોળ હતો। આ ઉપરાંત એમએડ કર્યું છે માસ્ટર ઓફ એજ્યુકેશન જેમાં શિક્ષણની પદ્ધતિઓના સંદર્ભની અંદર આ એમએડ કર્યું છે। આ ઉપરાંત એલએલબીના 3 વર્ષ પૂરા કર્યા જેમાં મારો વિષય ટેક્સેશન હતો। શિક્ષણને એલએલબીને કોઈ સંબંધ નહીં, એમ છતાં આ એલએલબીનો ઉપયોગ મેં આ 25 વર્ષ દરમિયાન એ શૈક્ષણિક વર્ગખંડની અંદર પણ કર્યો છે। શૈક્ષણિકની અંદર પણ ઘણી સમસ્યાઓ છે, એના નિરાકરણની અંદર આ વિષય મને મારા જીવનમાં ઘણું યોગદાન આપ્યું છે। આ વિષય ભણાવવાનો ઓછામાં ઓછો 25 વર્ષની આજુબાજુ મારો અનુભવ છે। જૂનાગઢની અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ માં આ વિષય મેં ભણાવ્યો છે। એ સિવાય પણ અનેક વિષય મેં ભણાવ્યા છે। આ 25 વર્ષની અંદર અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ, એક ટીમ વર્કની અંદર આ વિષયનું જો યોગદાન કહું તો અત્યાર સુધી લગભગ 15 વિદ્યાર્થીની આજુબાજુ બોર્ડની અંદર વિદ્યાર્થીનો સમાવેશ થયો છે। એક ટીમ વર્ક છે, મારું પોતાનું યોગદાન નથી પણ મારા વિષયનો એની અંદર ફાળો છે। આ ઉપરાંત સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર લગભગ 100 વિદ્યાર્થીઓ જે સેન્ટરમાં 1 થી 10 એમાં એક ટીમના સદસ્ય તરીકે મારું યોગદાન છે। તો આ વિષયના સંદર્ભમાં પરિચય છે કે કન્ટેન્ટ કંઠસ્થ હોય અને પદ્ધતિ પાવરફુલ હોય તો જગતની કોઈ તાકાત તમને રોકી શકે નહીં। શૈક્ષણિક હાઇલાઇટ કહું તો ક્રિકેટ મેચ 5 દિવસનો હોય એની હાઇલાઇટ્સ અડધી કલાકની હોય। 50 ઓવર કે 20 ઓવરની મેચ હોય એની હાઇલાઇટ 25 થી 30 મિનિટની હોય। મારા પરિચયના સંદર્ભમાં વિષયના સંદર્ભમાં જો હું વાત કરું તો અહીંયા જે પરિચય છે આ પરિચય છે મારો વિષયના સંદર્ભમાં છે। એમ વર્ગખંડના વિદ્યાર્થીનો આ એક્સપેર મારે જોવો જોઈએ, જાણવો જોઈએ, એનો રસ, રુચિ, અભ્યાસ, એના તોફાન આ બધાથી એક સમાજ બને છે। તોફાન એ કરી શકે જેનામાં તાકાત હોય। આ દેશને તોફાની અને તાકાત વિદ્યાર્થીઓની જરૂર છે। તો એક વિદ્યાર્થીનો પરિચય, એ પછી વિષય પરિચય। આ વિષય પરિચયની અંદર સમાજ વિદ્યા, સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન આ ત્રણેયને એક જ વિષય માની લેવાની આપણે ભૂલ કરીએ છીએ ઘણી વખત। આ ત્રણેય વિષયનો કોઈ સંબંધ નથી।
સાથે સંબંધ તો હોય જ, એનો અનુબંધ એ ધીમે ધીમે આ વિષય શરૂ થશે એટલે આપણે સંદર્ભનો પરિચય લેશું. સામાજિક વિજ્ઞાનની અંદર કુલ 6 વિષયો છે. એમાં 3 વિષય જે દેખાય છે એ ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર છે. એની અંદર પડેલા જે વિષય છે એ નાગરિક, સમાજનો રચના અને વિજ્ઞાન. તો આ વિષયને વિજ્ઞાનનો એક દરજ્જો મળ્યો છે. તેમાં ચોક્કસ પદ્ધતિ છે વિજ્ઞાન પુરાવા માટે, આધાર માટે. જ્યારે આ બધાની અંદર પણ આપણા પુરાવાઓ છે, આધાર છે, એ કોઈ ગપગોળા નથી. આ રસ્તા ઉપરથી હું એક જ વખત પસાર થવાનો છું. ચાલ એવું કંઈ કરતો જાવ કે મારી ભાવિ પેઢીને એમાંથી પ્રેરણા મળે. માણસ ઇતિહાસમાંથી માત્ર એટલું જ શીખો કે માણસ ઇતિહાસમાંથી કાંઈ ન શીખો. આ ઇતિહાસની અંદર યુદ્ધો, વિશ્વ યુદ્ધો, આવી જેવી ઘટનાઓ આવે એનો હેતુ છે કે આવી ઘટનાઓ ફરી પાછી ન બને. એક સારો નાગરિક બને, એક સારો સમાજ બને, એક સારો વિશ્વ બને અને વિશ્વ શાંતિના સપનાઓ સાકાર બને. આ વિષયનો પરિચય છે. ઇતિહાસ વિષય એ કબર ખોલીને મળતાઓ બહાર કાઢે અને એ સમયની સમાજ વ્યવસ્થા, સંસ્કૃતિ, આ બધાનો અભ્યાસ છે. તો ઇતિહાસની અંદર પરીક્ષાના સંદર્ભમાં કહીએ તેના ગુણભાર છે 25 છે. આ 7 પાઠ જે છે ઇતિહાસના છે, ગુણભાર 25 છે. સમગ્ર સામાજિક વિજ્ઞાન એ ભારતના સંદર્ભમાં છે. ઇતિહાસ ભારતનો, ભૂગોળ ભારતની, અર્થશાસ્ત્ર ભારતનું અને 21મી સદીમાં જે વિશ્વનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે એ સંસ્કૃતિનો ભવ્ય વારસો. એ વારસો ઐતિહાસિક એટલે કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક અને આર્થિક વારસો. તો 21 પાઠ છે વારસાના છે અને ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં છે. ખાલી ઉપર જો આપણે હાઈલાઈટ જોઈએ તો ભારતનો વારસો, આ પહેલા પાઠની અંદર 21 પાઠનો સમાવેશ છે. એનો પાયો છે આ પહેલો પાઠ છે અને એની અંદર આ વારસો જોવાનો છે. ઇતિહાસ એ આપણો સાંસ્કૃતિક વારસો છે, ભૂગોળ એ આપણો પ્રાકૃતિક વારસો છે અને અર્થશાસ્ત્ર એ આપણો આર્થિક વિકાસનો વારસો છે. ટૂંકમાં 21 પાઠ છે વારસાના છે. કન્ટેન્ટ કંઠસ્થ હોય અને પદ્ધતિ પાવરફુલ હોય તો જગતની કોઈ તાકાત તમને રોકી શકે નહીં. આ જ્ઞાન અને સમજ ફક્ત સમજવાનું છે અને પછી વ્યવહારિક જીવનની અંદર, પરીક્ષાઓની અંદર આપણે એનો વિનિયોગ, ઉપયોગ કરવાનો છે. અહીંથી હવે જે બધા પાઠ છે એ સાંસ્કૃતિક વારસાના છે. આ બધા એક્ઝામ્પલ છે અને એક્ઝામ્પલને પાઠ બનાવી દીધા છે. કોઈ એક એક્ઝામ્પલ સમજો અને એક ઉપરથી અનેક ઉપર જાઓ. માત્ર એક જ પાઠ તમે એ રીતે કરો કે આગળના પાઠમાં તમને મારી જરૂર ન પડે, તમે તમારી મેળે આ પાઠ કરી શકો. તો આ બધા પાઠ સાંસ્કૃતિક વારસાના છે. બીજો પાઠ છે હસ્તકલા અને લલિત કલા છે. એમાં માટી કલાથી ચિત્રકલા એ હસ્તકલા છે. લલિત કલાની અંદર સંગીત, નૃત્ય અને નાટ્ય કલા છે. આગળ જાઓ એટલે શિલ્પ, સ્થાપત્ય કલા છે, એ સાંસ્કૃતિક વારસો છે. એ બધાના એક્ઝામ્પલ છે. મોહેંજો-દડો ત્યાંથી શરૂ કરો તો ઇતિહાસના અનેક સ્થાપત્ય શિલ્પ કલાના સ્થળો છે. કુતુબ મિનાર છે, તાજમહલ છે, લાલ કિલ્લો છે. આ બધા શિલ્પ સ્થાપત્ય કલાના સ્થળો છે. એક એક્ઝામ્પલ પરથી અનેક પર જઈ શકો. અહીંયા સાહિત્ય કલાનો વારસો છે. વાત ભારતની છે, સાંસ્કૃતિક વારસાની છે.
માત્ર એક્ઝામ્પલ બદલાય છે. સાહિત્ય એમાં જુદી જુદી ભાષાઓ છે અને એના સાહિત્યનો પરિચય છે. આગળ જતો પાઠ ફરી પાછો સાંસ્કૃતિક વારસાનો છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વ્યવહાર કોરોનાએ આ ટેકનોલોજીમાં પરિવર્તન કરી દીધું. આ પરિવર્તનનું સ્વરૂપ એ આ ઓનલાઈન શિક્ષણ છે, આ વ્યવસ્થાઓ છે. આ સાહિત્યની અંદર વિજ્ઞાન ટેકનો વિશેષ જ્ઞાન, વ્યવસ્થિત જ્ઞાન, પાયાનું જ્ઞાન, પદ્ધતિસરનું જ્ઞાન, તલસ્પર્શી જ્ઞાન, પ્રયોગાત્મક જ્ઞાન, અંતિમ તત્વ સુધીનું જ્ઞાન એટલે વિજ્ઞાન. એની સાથે સંયુક્ત રીતે વપરાતો શબ્દ એ ટેકનોલોજી છે. આ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો વ્યવહારિક જીવનમાં વિનિયોગ એ ટેકનોલોજી છે. વીજળીની શોધ એ વિજ્ઞાન છે. એ વીજળીનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ એ ટેકનોલોજી છે. તો ભારતની સંસ્કૃતિમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા વિજ્ઞાન, ગણિત શાસ્ત્ર, વિજ્ઞાનની અનેક શાખાઓ છે. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર એ ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. આપણે આ બધા દ્વારા સાબિત એ કરવાનું છે કે વિશ્વમાં ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્યાતિ ભવ્ય છે અને આ વારસો 21મી સદીની અંદર આપણને એક વિશ્વ નેતાનો દરજ્જો આપશે. એ બધું આપણે પાઠમાં જોશું. છઠ્ઠો પાઠ જે સાંસ્કૃતિક વારસો ભારતનો છે એ શિલ્પ સ્થાપત્ય કલાના સ્થળો છે. તો અહીંયા જે વાત હતી એ પ્રાચીન યુગની હતી. અહીંયા જે વાત છે મધ્યકાલીન યુગની છે. તો આ બધા એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ ઉપરથી અનેક ઉપર જઈ શકાય. એક જ પાઠની અંદર તમે ધારો તો એક પાઠ 10 મિનિટમાં પૂરો થઈ શકે અને 21 પાઠ 210 મિનિટમાં પૂરા થઈ શકે. સમજ એ મહત્વની છે. કોર્સ પૂરો કરવો એ મહત્વનું નથી, મહત્વનું જીવન છે. ગુણનો આધાર ગુણવત્તા ઉપર ગુણ છે, મૂલ્ય ઉપર માર્ગ છે. માત્ર પરીક્ષાલક્ષી નથી, આ વિષય જીવનલક્ષી છે. એ પછી છેલ્લો પાઠ જે 7મો છે એ ઇતિહાસમાં ભલે ન લેખો છે, પણ આ પાઠની અંદર આ વારસાનું જતન અને સંરક્ષણ છે. એ સાંસ્કૃતિક વારસાનું જતન સંરક્ષણ છે અને ભૂગોળ એ પ્રાકૃતિક વારસાનું જતન અને સંરક્ષણ છે. તો આ પાઠ છે સંયુક્ત છે. ઇતિહાસમાં પણ આવે અને ભૂગોળની અંદર પણ આવશે. તો આ ભવ્ય વારસાના જતન સંરક્ષણની જવાબદારી એ ભારતના પ્રત્યેક નાગરિકની ફરજ છે. એ પછી બીજો જે પાઠ છે ભૂગોળ, એના ગુણભાર છે 25 છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં ભારત ધનિક છે. તો આ પ્રાકૃતિક વારસાનો સંસ્કૃતિ વારસા સાથે સમન્વય ન થયો માટે ભારત આર્થિક વિકાસમાં ગરીબ થઈ ગયો. જો આ પ્રાકૃતિક વારસાનો આપણે ઉપયોગ કરીએ તો એના દ્વારા દેશનો આર્થિક વિકાસ થાય. તો ધનિક ભારત પ્રાકૃતિક વારસામાં, માનવ સંપત્તિમાં, આર્થિક વિકાસમાં આપણે ગરીબ છીએ. 21મી સદીમાં પ્રાકૃતિક વારસાનો સંસ્કૃતિ સાથે સમન્વય કરી અને 21મી સદીમાં આર્થિક વિકાસ સાધી ભારત વિશ્વની મહાસત્તા બની શકે એમાં કોઈ સંશય નથી. આ કોરોનાએ ફરી પાછા આપણને પ્રાચીન યુગ, મધ્ય યુગ તરફ પરિવર્તન કર્યા છે. ફરી પાછો સ્વદેશી ચળવળ આવે છે, આત્મ સ્વાવલંબન આવે છે. આ બધા ગાંધી યુગના આંદોલનો હતા અને 21મી સદીની અંદર ફરી પાછા એ નવા સ્વરૂપે આપણી પાસે આવ્યા છે. તો ભારત પાસે આ ભવ્ય વારસો છે. હવે અહીંયા જેટલા પણ પાઠ છે આ બધા પાઠ તમે આમ જોશો તો 8માની અંદર તમે આ પાઠ ભણી ગયા છે, 9મામાં પણ આ પાઠ ભણી ગયા છે. તો 10માની જે ભૂગોળ છે એનો પાયો છે
8 અને 9 છે જે તમે ભણી ગયા છે. અહીંયા માત્ર એવું રિવિઝન કરવાનું છે. અભ્યાસમાં લંબાઈ પહોળાઈનું મહત્વ નથી, મહત્વ ઊંડાઈનું છે. આ ઊંડાઈ દ્વારા આ પાયાના તત્વો છે પકડવાના છે. સંપત્તિમાં ધનિક છીએ, જો આર્થિક વિકાસમાં ઉપયોગ કરીએ તેને સંસાધન કહે છે, અને કુદરતી સંપત્તિનો સંસાધન તરીકે ઉપયોગ કરી ભારત આર્થિક વિકાસ દ્વારા વિશ્વની મહાસત્તા બની શકશે, એમાં કોઈ શક નથી, એમાં કોઈ સંશય નથી. વન અને વન્યજીવોનો વારસો આ પ્રાકૃતિક વારસાના એક્ઝામ્પલ છે. આ પાઠની અંદર તમે જોશો તો ભૂમિ સંસાધન આવશે, જમીન સંસાધન આવશે, અહીંયા વન અને વન્યજીવ સંસાધન છે, કૃષિ સંસાધન છે, જળ સંસાધન, ખનિજ શક્તિ સંસાધન. આ માત્ર એક્ઝામ્પલ છે. એક ઉપરથી અનેક ઉપર જઈ શકાય. એટલે આની અંદર પણ 8 અને 9 નું રિવિઝન છે, એના ડીપમાં થોડું જવાનું છે. પાયો છે 8 અને 9 છે, તો આ 7 પાઠ એનો પૂરા છે, પણ એને થોડા જોવા પડે, એની સાથે જોડવા પડે. તો આ જે પાઠ છે એ પ્રાકૃતિક વારસાના સંદર્ભમાં છે. વારસો એટલે બીજું કાંઈ નહીં, આ સાંસ્કૃતિક વારસો એ પૂર્વજો તરફથી મળેલી ભેટ છે, અને પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિ તરફથી મળેલી આપણને ભવ્ય અણમોલ ભેટ છે. આના ઉપર આપણો અર્થશાસ્ત્ર છે. આર્થિક વિકાસ એ વાદ નહીં, વિવાદ નહીં, આર્થિક વિકાસ સિવાય કોઈ વાત નહીં. એ વિકાસનો આધાર પ્રકૃતિ છે, કુદરતી સંપત્તિ છે અને માનવ સંપત્તિ છે. આ બંનેનો સમન્વય થાય એટલે દેશ આર્થિક વિકાસ કરે. આર્થિક વિકાસના 3 સોપાન વિશ્વના દેશોએ માન્ય જે કર્યા છે, એમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને પ્રજાનું જીવન ધોરણ. આ 3ના આધારે વિકાસનું માપદંડ છે. આ દરેક પાઠના હેડિંગ ભલે અલગ અલગ હોય, પણ તમે 16મા પાઠથી 21મા પાઠ સુધી જે જશો એની અંદર માત્ર એક જ મુદ્દો છે, આર્થિક વિકાસને રૂંધનારી સમસ્યાઓ. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, તો જાહેર ક્ષેત્રનું ખાનગી ક્ષેત્રમાં રૂપાંતર અને એના દ્વારા આર્થિક વિકાસ. તો આ સમસ્યામાંથી, તો સમસ્યા હોય તો એનું કારણ હોય, એની અસર હોય, અને કારણના સંદર્ભમાં એનો ઉપાય હોય, અને ઉપાયના સંદર્ભમાં બધા પાઠ છે. અહીંયા એવું છે ગરીબી અને બેરોજગારી. કોરોના વાયરસે વિશ્વની અંદર ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ ઘણા મોટા પ્રમાણમાં વધારે છે. એના ઉપર આખું અર્થતંત્ર બને છે. એના પછીની જે સમસ્યા છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એનો અભાવ છે. ગ્રાહકો જાગૃત નથી. ભાવ વધારાના અનેક કારણો છે. માનવ વિકાસને રૂંધનારી અનેક સમસ્યાઓ છે. એને થોડું પરિવર્તન કરીએ તો અત્યારે જે કુદરતનો આ પડકાર છે, આ વાયરસ, તો પ્રકૃતિની સમતુલા તરફનું પ્રયાણ છે. એક ઈશ્વરનો જીડીપી છે, ગોડ સર્વિસ ટેક્સ. પવનનું બિલ કોઈ ત્યાં પછી ઉઠતું નથી. સૂર્યની ગરમી, તાપ, એનો ટેક્સ ક્યારે આપણે ભર્યો નથી. આ વૃક્ષો, પર્વતો, ખનિજો, નદીઓ, કુદરતે આ બધું આપ્યું છે, એનો વારસો, એનો ટેક્સ આપણે ક્યારે ભર્યો નથી. માનવીની ભૂલો, પર્યાવરણના પ્રદૂષણનો આ બધા પરિણામો છે. તો આ મહારોગ છે, વિનિયોગ છે, પણ એક પોઝિટિવ છે. જો આ પોઝિટિવને તમે પ્રકૃતિ સાથે જોડી દો તો જંગલો એ પ્રકૃતિ છે, બાગ બગીચા એ સંસ્કૃતિ છે, બંનેનો વિનાશ એ વિકૃતિ છે. ચાલો આપણે પણ આપણા વારસાનું જતન કરીએ, સંરક્ષણ કરીએ, પર્યાવરણની સમતુલા જાળવીએ, કુદરતનો આપણે ટેક્સ ભરીએ.
તો ગોડ સર્વિસ ટેક્સ છે। આપણે જીવનમાં અનેક ઉદાહરણો દ્વારા સમજી શકાય કે પ્રકૃતિની આપણે પૂજા કરીએ, સંસ્કૃતિનું આપણે સર્જન કરીએ, વિકૃતિનો આપણે ત્યાગ કરીએ અને આપણા સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાને આપણે ભવ્યાથી ભવ્ય બનાવવાના પ્રયત્ન કરીએ। જિંદગીમાં એક પણ આંબો વાવ્યો નથી, એક પણ વૃક્ષ વાવ્યું નથી, છતાં આપણે ઓક્સિજન લઈએ છીએ। આપણા કુદરતના સૌથી મોટા ગુનેગારો છીએ। આપણી આવનારી ભાવિ પેઢીને જો આ સમૃદ્ધ વારસો આપવો હોય છે તો આપણે આ પર્યાવરણનું જતન કરવું પડશે, સંરક્ષણ કરવું પડશે કે જોઈ લીલા લીલા વૃક્ષો મન થાય રાજી રાજી અને હવા મળે તાજી માજી। વૃક્ષ એક અંગ છે, વાવે તેને રંગ છે, પર્યાવરણને બચાવવાનો આ જંગ છે। આ જંગમાં આપણે જોડાવાનું છે। તમે એ ન પૂછો કે આ દેશે તમારા માટે શું કર્યું, તમે એ પૂછો કે આ દેશ માટે તમે શું કર્યું। દેશે આપણને ઘણી બધી સંપત્તિ આપી, કુદરતે પણ આપી, એનો સમન્વય કરો એટલે આર્થિક વિકાસ, માનવ વિકાસ। એમાં પણ લૈંગિક અસમાનતા જોવા મળે છે, નિરક્ષરતા જોવા મળે છે। શિક્ષણ સમાજનો પ્રાણવાયુ છે, સમાજનો આધાર સ્તંભ છે। શિક્ષણ એ સળિયાનું સાહસ છે, શિક્ષિત વ્યક્તિ જ આ બધી સમસ્યાઓને હલ કરી શકે। પણ શિક્ષિત વ્યક્તિએ પર્યાવરણને જેટલું નુકસાન કર્યું છે એટલું નિરક્ષર લોકોએ નથી કર્યું। ડોક્ટરી વિદ્યાનો વિકાસ થયો, અભ્યાસ થયો। આ કોરોનાએ ડોક્ટર પ્રત્યેની આપણી દ્રષ્ટિકોણ છે એને બદલાવી નાખી છે। પોલીસો પ્રત્યે આપણું જે વર્તન હતું એ બદલાવી નાખ્યું છે કે આપણે જોઈએ છીએ ઘણું બધું પણ સમજતા કંઈ નથી, કે આપણે જોઈએ છીએ ઘણું બધું પણ સમજતા કંઈ નથી, કે આંખ જોઈએ તે દ્રશ્ય પણ હૃદય માણે તે દર્શન, કે પગ ચાલે તો પ્રવાસ થાય પણ જો દિલ ચાલે તો યાદગાર થાય। માય હાર્ટ ઇઝ ગાર્ડન ગાર્ડન। આ વારસાનું જતન કરવાનું છે, સંરક્ષણ કરવાનું છે, હાર્ટથી જીવન જીવવાનું છે। આપણે આવનારી પેઢીને આપણે બચાવવાની છે। આ ભવ્યથી ભવ્ય વારસો આપણે એને આપવાનો છે। આપણા બાપ દાદાઓએ આંબા વાવ્યા તો આપણે કેરી ખાઈએ છીએ। આવનારી પેઢીને કેરી જો ચિત્તમાં ન બતાવવી હોય, પૈસા હશે આંબાઓ નહીં હોય તો આપણે આજે આંબા વાવવા પડશે। ટૂંકમાં આ બધા નાના નાના સ્લોગન છે પણ એમાં જીવન છે। એટલે મેં શરૂઆતમાં કીધું એક વિચાર, એક વ્યક્તિ, એક પુસ્તક, એક ઘટના, એક દુર્ઘટના, ભલે દુર્ઘટના હોય એ પણ જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે। સામાજિક સમસ્યાઓ એની અંદર બધી સમસ્યાઓ જે આવશે, આ બધી આર્થિક સમસ્યાઓ એની સામાજિક સમસ્યાઓ આવશે। એની અંદર કોમવાદ, જાતિવાદ, લઘુમતી, બળવાખોરી, આતંકવાદ, આ બધી સમસ્યાઓ જે દેશના આર્થિક વિકાસને રૂંધે છે। આ સંસ્કૃતિ અને પ્રકૃતિનો એનાથી વિનાશ થાય છે। એ દેશ સામે સૌથી મોટા પડકારો છે। આ પડકારોને આપણે દૂર કરવાના છે। અને છેલ્લો પાઠ સામાજિક પરિવર્તન। ગીતામાં કીધું છે કે પરિવર્તન એ સંસારનો દુનિયાનો નિયમ છે। આ કોરોના વાયરસે આ પરિવર્તન દરેક ક્ષેત્રની અંદર આપણે જોઈ રહ્યા છીએ। પણ એ પરિવર્તનની અંદર પણ સમસ્યાઓ છે। વૃદ્ધોની સમસ્યા છે, બાળકોની સમસ્યા છે, અનુસૂચિત જાતિ જનજાતિની સમસ્યાઓ છે, ભ્રષ્ટાચાર છે, કાળા બજાર છે, સંગ્રહખોરી છે। આ બધી સમસ્યાઓને હલ કરવામાં આવશે ત્યારે સામાજિક પરિવર્તન થશે। એ પરિવર્તનથી આ સમસ્યાઓનું નિરાકરણથી એક સારો નાગરિક બને, એક સારો સમાજ બને, એક સારું રાષ્ટ્ર બને
અને એક સારું વિશ્વ બને અને વિશ્વ શાંતિના સપનાઓ સાકાર બને કે ઋગ્વેદના એક સુંદર સદવિચારથી આપણે આજનો આ તાસ પૂર્ણ કરીએ કે આપસમાં પરસ્પરનું કર્તવ્ય સમજી પરમ પદને પ્રાપ્ત કરો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આભાર.